અહલ્યા એટલે જડ બુદ્ધિ. અજ્ઞાની લોકોની બુદ્ધિ જડ પથ્થર જેવી થઈ ગઈ છે. તેથી જીવતા ચેતનની સેવા કરવાનું છોડીને જડ મૂર્તિનું પૂજન કરે છે. જીવતાને સેવા ભાવનો પ્રેમ રાખો તે રોકડીયો ધંધો છે. તે પછી તેઓ આપણને મદદ કરે છે. બાકી પથ્થરની મૂર્તિ સેવાથી તે મૂર્તિ આપણને શું મદદ કરે છે? કાંઈ નથી કરતી. થોડુંક તો વિચારો. તો તે પૂજા ઉધારીનો ધંધો છે. યાદ રાખજો, જે મૂર્તિની પૂજા કરો તે ઉધારીનો ધંધો છે. પણ જો રોકડીઓ રૂપિયાથી જોઈતો હોય તો પરમાત્માનો મતલબ કે ધ્યાન કરો. અને છતાં હું તમને ગીતા અધ્યાય 6 શ્લોક 37થી આગળ વાંચી સંભળાવું છું. આ સાંભળીને અર્જુને કહ્યું કે શ્રી કૃષ્ણ જે યોગમાં શ્રદ્ધાવાળો છે, પરંતુ પૂરો સંયમી ન હોવાથી તેનું મન યોગથી ચલિત થયું હોય તો એ યોગથી સિદ્ધિને પ્રાપ્ત ન કરતા કઈ ગતિને પ્રાપ્ત થાય છે? શું તે યોગથી અને સિદ્ધિથી અભય ભ્રષ્ટ થયેલા સાધક બ્રહ્મમાર્ગ વચલિત તો થઈને છિન્નભિન્ન થયેલા વાદળાની જેમ નાશ તો પામતા નથી ને? મારા સંશયને સંપૂર્ણ છેદવા આપ જ યોગ્ય છો, કેમ કે આપ વિના બીજો કોઈ મારા આ શંકાનો નાશ કરી શકે તેમ નથી. તો ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું કે હે પાર્થ, આ લોકમાં કે પરલોકમાં કલ્યાણકારી કર્મ કરનારનો વિનાશ નથી જ. કેમ કે શુભ કર્મ કરનારો કોઈ સાધક કદી દુર્ગતિ પામતો નથી. તે યોગભ્રષ્ટ સાધક પુણ્ય કર્મ કરનારા લોકને પામી ઘણા વર્ષો સુધી ત્યાં રહી પછી પવિત્ર શ્રીમતને ઘેર જન્મે છે, અથવા બુદ્ધિમાન યોગીના જ કુળમાં જન્મે છે. ખરેખર આ લોકમાં આવો જન્મ મેળવો અતિ દુર્લભ છે. તો આ જન્મમાં તને પૂર્વજન્મમાં યોગ સાધનાથી બુદ્ધિનો સહયોગ પ્રાપ્ત થાય છે ને ફરીથી યોગ સિદ્ધિનો પ્રાપ્ત કરવા માટે આગળ પ્રયત્ન કરે છે. અને તેમજ પૂર્વજન્મના કરેલા અભ્યાસને લીધે તે અવશ્ય યોગ પ્રત્યે ખેંચાય છે. આ યોગનો જિજ્ઞાસુ પણ સકામ વૈદિક કર્મો કરનારી સ્થિતિને શબ્દ બ્રહ્મને ઓળંગી જાય છે અને કાળજીથી ખંતપૂર્વક યત્ન કરતાં